હું આજે તમને ડાયાબિટીસ માટે ડાયટ ચાર્ટ બતાવવા માંગુ છું. પ્રી ડાયાબિટીસ માટે શું ડાયટ ચાર્ટ લઈ શકો છો. પહેલાં તો તમારે શું અવોઇડ કરવાનું. તળેલા નાસ્તા, ખાંડવાળી મીઠાઈઓ, વધુ ચરબીવાળી ડેરી ઉત્પાદનો, સૂકા ફળો, મગફળી, પૌવા, ખાંડવાળા પીણા, આ બધું તમારે અવોઇડ કરવાનું રહેશે. ખોરાક લઈ શકાય, જેમ કે સફરજન છે, નારંગી છે, કાપેલું પપૈયું, જામફળ, જાંબુ, બ્લૂબેરી, આ તમે લઈ શકો છો. નાસ્તામાં શેકેલા ચણા છે, એક પોપકોર્ન છે, મમરા છે, મખાણા છે, મૂંગ છે, સલાડ છે, ટામેટાં, ડુંગળી, ચાટ મસાલા, આ તમે નાસ્તામાં લઈ શકો છો. હવે તમારે આહારમાં શું લેવાનું રહેશે. 7 વાગે મેથીના થેપલા લઈ લો, એની જોડે ઓછા ફેટનું દહીં લઈ લો. બીજો વિકલ્પ છે ગરમ પાણી સાથે લીંબુના છાંટ, તમાલા પાટા પાવડરનો ચમચો, મગની દાળના ચીલા, 1 કપ દૂધવાળી ચા, ચમચી ખાંડ અને ખાખરાની રોટલી લઈ શકો છો. બીજું છે તમારે સફરજન છે, નારંગી છે, 1 કપ પપૈયું છે, જામફળ છે, બ્લૂબેરી છે, જાંબુ છે, એ પણ તમે લઈ શકો છો. સ્પ્રાઉટ્સ છે, સલાડ છે, લીંબુ છે, ફ્લેક્સ સીડ્સ છે, 1 કપ મમરા, 1 કપ પોપકોર્ન અને મખાણા લઈ શકો છો. હવે લંચની વાત છે. લંચમાં તમે 2 થી 3 રોટલી બેંગન ભરતા સાથે અને મિશ્ર શાક લઈ શકો છો લીંબુ નાખીને. બાજરાની રોટલી છે, મિશ્ર શાકભાજી છે, તુવેર, ઓછા તેલવાળું લીલા સલાડ, લો ફેટ દહીંથી બનાવેલું, 3 ભાખરી, તુરિયા, મગની દાળ, લીલો સલાડ, ટામેટાં, લો ફેટ દહીં અને 1 ગ્લાસ છાશ લઈ શકો છો. બપોરના નાસ્તા પછી તમે 1 કપ ભૂંજેલા ચણા, પોપકોર્ન, 1 કપ મમરા, મખાણા, સ્પ્રાઉટેડ મગ, સલાડ, ટામેટાં, ડુંગળી, ચાટ લઈ શકો છો. ઇવનિંગમાં તમે બ્રાઉન ચોખા જોડે દાળ તડકા લઈ શકો છો. શાકભાજી સાંતળેલું લઈ શકો છો. 2 થી 3 રોટલી બેંગન ભરતા, મિશ્ર શાકભાજી સલાડ, 1 લીંબુ સાથે બાજરીની રોટલી, મિશ્ર શાકભાજી દાળ, મગ અથવા તુવેર ઓછા તેલ સાથે તળેલા, લીલો સલાડ, છાશ લો ફેટવાળી દહીંથી બનાવેલી, 2 થી 3 ભાખરી, તુરિયા, મગની દાળ, હળદર, લીંબુ સાથે લીલો સલાડ, કાકડી, ગાજર, ટામેટાં, છાશ 1 ગ્લાસ. અને રાત્રે સૂતા ટાઈમે તમે ગરમ દૂધ લો ફેટવાળું અથવા 1 કપ છાશ લઈ શકો છો. તો ગાઈસ, આ હતું પ્રી ડાયાબિટીસ માટે તમારું ડાયટ ચાર્ટ, જે તમે ફોલો કરી શકો છો અને તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ મારો વિડીયો જોવા માટે. અને જો આ વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ટાટા, બાય બાય.